એટલી બધી મહેનત કરીને કરો એ આપણા એરિયાનું ગૌરવ છો તમે. મને તો બહુ જ ખુશી થઈ કારણ કે હું આવ્યો કઈ રીતે આવ્યો મને ખબર. બહુ જ આનંદ આવે એવું છે. અહીંયા નાનજીભાઈ બગીચો બનાવ્યો છે સ્વર્ગ જેવો. બધા આવજો અહીંયા, હું અપીલ કરું તમને બધાને. સરસ લ્યો બેહો બેહો. એ આવો આવો અશ્વિન ભાઈ અશ્વિન દાંત ગાઈસ બહુ આમ જો ઓ તારી એ શું કરો તમે બધા તો ગાઈસ આમ જો વાહ રે વાહ આ ગોળી કેવી હા હતાડેલ થઈ જાય છે કેમ ઠીક કરેલું હોય એટલે આમાં કઈ કિંમતી વસ્તુ હોય તો આ આજમાની તો કાલમાં. હેલો ફેમિલી, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તમે બધા મજામાં છો ને? આજના નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તો અત્યારે આપણે જો હરમાં બ્લોગ શરૂ કરી દીધા છે કેમ કે આપણે બધું કામ આજમાં ઉકલી નાખ્યું છે અને પછી આપણે બ્લોગ શરૂ કર્યો છે. અને શું કહેવાય કે આજમાં તો આપણે આવવાના છે લંડનથી મહેમાન. તમે બધાએ જોયા છે આમ તો કે લંડનથી મહેમાન અશ્વિનભાઈ આવે છે તો આજમાં પાછા આવવાના છે. તો ખાસ કરીને તમે બધા વિડીયોમાં બન્યા રહેજો, તમને બધાને મજા આવે છે ને. જો તમને મજા આવે ને તો એક લાઇક કરજો, ચેનલમાં પહેલું વાર તો સબસ્ક્રાઈબ કરજો, નાનકડી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. હા બોલો રબેચું થથરા મળ્યું અને રાજુ પટેલ ચાલીને એવા અમારા આવી જશે મહેમાન. કયા ગામથી એવા મહેમાન? જયપુરથી હું આવ્યો છું. મૂળ ગામ મારું ઊંચડી. સરસ લ્યો. તમે મહેમાન? હું સુરત રહું છું. મૂળ ગામ ઉસડી આપણું 35 વર્ષ થયા સુરત. સરસ લ્યો. સારું કહેવાય આવ્યા એટલે મળવા તમારો ખૂબ ખૂબ આભાર અને નિરાતે સા પી લો. અને આનંદ એ વાતનો છે તમે આ જગ્યાએ એટલી બધી મહેનત કરીને કરો એ આપણા એરિયાનું ગૌરવ છો તમે. મને તો બહુ જ ખુશી થઈ કારણ કે હું આવ્યો કઈ રીતે આવ્યો મને ખબર છે. બહુ જ આનંદ થયો. નહીં નહીં થેન્ક યુ કોટડા આવ્યો તો 35 વર્ષ થઈ ગયા બરાબર. માતાજીનો હુકમ જો ગોપનાથ ગયા અને માતાજીનો હુકમ જો એટલે આવ્યો આ બાજુ. 35 વર્ષ આવ્યો કોટડા આવ્યો માતાજી બરાબર. સરસ સરસ આભાર. તમારો આ વિસ્તાર જોઈએ નથી, પહેલી વખત જોયું આ બધું. અને અહીંયા તો બહુ જ આનંદ આવે એવું છે. અહીંયા નાનજીભાઈ બગીચો બનાવ્યો છે સ્વર્ગ જેવો. બધા આવજો અહીંયા, હું અપીલ કરું તમને બધાને. વાહ સરસ લ્યો. તો મહેમાન આવ્યા છે ગાઈસ અને ચા પી લઈ અને ઘડીક બેસી પછી વધારાની વાત પછી અપડેટ આપશું. બહુ ખુશી થઈ. આવો કાંઈ વાંધો નહીં. થેન્ક યુ આવ્યા એટલે આભાર તમારો. આવજો પાછા ફોન બોન કરતા રહો. રેડી? ઓકે વાલા કાંઈ વાંધો નહીં ગાઈસ. તળાવમાંથી હાલજો મહેમાન. તળાવમાંથી કીધું તું ગાઈસ. તળાવમાં રસ્તો થઈ ગયો ને ઠેઠ છે ને આવ્યા કોટડાથી પૂગી જાય ઠેઠ કરસાળને સસ્તા આવ્યું ને. હું કરસાળ બધું હતો તેવા સખંડાનો વિડીયો ઉતારો ને ના ઠેઠ પૂગી જાય ને. હાલ કરસાળ આગળ ઓલા ભાઈ હતા ઈવડે પાસે અહીંયા ઠેઠ પૂગાડ્યા. પણ છે ને તળાવમાં રસ્તો થઈ ગયો આવડાને ખબર નહોતી. મળવા એટલે થેન્ક યુ યાર, આભાર તમારો. તડીકો દુનિયાનો તોય પહોંચી ગયા. તો ગાઈસ થોડાક મહેમાન એટલે કે 2-3 જણા ગયા તા બીજા મહેમાન આવ્યા. જો આવો આવો સુદીપો આવો. વાહ ગાઈસ મોજ આવી જાય. કેમેરામાં નીકળ્યા હતા હો ભાઈ. સારું હાલે. તમારે કેરી પાકી ગઈ અને સૌજી આવતાની સાથે મુહૂર્તે પણ કરી લીધું. આમ જુઓ આમ જુઓ ગાઈસ કેવી હતી ખબર છે? આ કેરી છે ને આની જેવી. આમ જુઓ આવા મતલબમાં સાંદા પડી ગયા. સાંદા બોલો તો ડાગા, ડાગા બોલો તો કાંઈ હડી જાય ગુજરાતી ભાષા. પછી અહીંથી નામ થોડું કાપલે છે કે તો પછી પાછી બધી હારી છે. તી કે શાખવા જ જોઈ કે તી શાખી થી ગળી મધી કે તો મેં કીધું ખાવ તો આ કે મારે ખાવી. આમ જો આ એ શું હું મળી આને તાવ આવે તો આ કે મારે તો તોય ખાવી. મેં કીધું જી થાવી થાય માતાની નામ લઈને દાબોન કરો ઝપટ. હું કેવું છે તારું? ખાવી તો ખરી. તાર ખાવી હે? આ પાકલ છે. ગેલી છે ગેલી. કાંઈ વાંધો નહીં ચાલો. તો અહીંયા જો આપણે કેવલભાઈને હુવરાઈ દીધા છે અને આજમાં છે ને ધનજીભાઈ એક નિશાળે ગયેલા છે. કૃષ્ણાબેનને કાલમાં તાવ આવી ગયેલો હતો ને તો એ નિશાળે નથી ગયેલા અને સાહેબ મારી સામે આવે છે. બોલો લે 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 મને ઇન્ટરવ્યુ નથી આવડતું, હું ઇન્ટરવ્યુ દેતો. અરે ભગવાન. હાલો ગાઈસ ઉપર કરો મોટો ફટાકે. મહેમાન અમારા છે લંડન થી તો થોડુંક ઉપર કરવું પડશે. અમારે મસ્ત બનાવવું પડશે. હાજર લેવાનો ટાઈમ બધું મસ્ત મસ્ત છે પણ ઝાડવા એટલા છે કે ત્યાં જો આમ કેટલો કચરો. એકલા પાંદડા જ ઘરે હરો હરે વાળીને તો એકલા પાંદડા કેટલું ખરી જાય કા સાહેબ? એક દીમાં કેટલું ખરી જાય. અને આપણે છે ને નાળિયેરીમાં પાણી મૂકેલું છે તો તમને દેખાડી દઉં. આમાં જુઓ સાહેબે બધું પાઈ દીધું. નાળિયેરીમાં ભૂંગળી બંધ કરી દીધા. કેમ કેવું છું ખબર છે ને તમને બધાને? આવવા નતા લંડન વાળા તો આવી ગયા બીજા મહેમાન. ગમે એ મહેમાન આવ્યા એ વાત સારી છે અમારા માટે. પણ એક મને થોડુંક અંદરથી દુઃખ લાગ્યું કે તમે યાર બધા વિડીયો જોવો. મળવા આવે નથી કહેતો, તમે બધા બીજા વિડીયો જોવો અને ગમે એ મહેમાન મળવા આવતા હોય અમને તો તમને સારું લાગવું જોઈએ. ઉચમી જલન ન થવી જોઈએ. પછી બીજી વાત એ છે કે જલન બોલે તો હું એવો શબ્દ હું લેવા બોલ્યો તમને એમ થાય
ભાંગોમાં જીસીબી. હવે તમને એમ થાય પણ એમાં એમ નથી. મહેમાને પૂછ્યું હોય કે ગમે એને મહેમાન પૂછે કે નાનજીભાઈને ઓલે જવું હોય તો તાલી જવાનું, તા મારું બેટું હંધાઈ શું કે એ કે ના તો તમે કેજે નહીં પૂગી તો ભાઈ બહુ દૂર છે તમારે તો તાઈનું ત્યાં જવું જોઈએ એમ કહો. એમ ન કહેવાય, આપણે એમ કહેવાય હા ભાઈ મેલડીમાના મંદિરની બાજુમાં દયાળ ગામમાં મેલડીમાના મંદિરની બાજુમાં રહી છે દરિયાના કાંઠે, એવું રીતે કંઈક ખારો ઉતર દેતા ને તો મજા આવે. આ તો મહેમાન છે ને અહીંયા આવીને કહે છે એ કે કોટડા પૂછ્યું તાય કે તમે તો આજ ના પૂછશો નહીં કે કેટલું એ કે બહુ ને બહુ દૂર છે એ કે એમ મહેમાન શું કે ગમે એટલું દૂર હોય કે હવે આવ્યા એટલે જવું છે. જ્યાં મેળા નાનજીભાઈને મેળા વગરનું એ કે રહેવાનું થતું નથી. અને એ મહેમાન આવતાની સાથે મેં વિડીયો નહોતો બનાવ્યો ને, નાનજીભાઈ સાબાસ સાબાસ એ કે વાહો ઠપકેરો મારો એ કે તમે નાનજીભાઈ પૂરું પાડો અને પ્રગતિ કરો, મારા આશીર્વાદ છે ને મોજ કરો એ કે મહેમાન એમ કીધું મને હું ખુશ થઈ ગયો. અને તમને બધાને કીધું વ્યવસ્થિત કહેજો, ખોટું દૂર નહીં કહેતા, દૂર છે તો ખરું પણ હવે તળાવમાં રસ્તો થઈ ગયો. હરખી સલાહ આપજો બધાને, કેમ કે ભાઈલું ન હોય બિચારા અને ગોતતા ગોતતા ના. એટલે આમ જુઓ મહેમાન મળવા નહીં આવે ને હાલ છે, મળવા નહીં આવે ને હાલ છે, પણ આપણે ખાસું કહેવાય, ખોટું કોઈ ન કહેવાય. એમ મારું એવું કહેવું છે, તમને મળવા આવે તો તમને સારું લાગે ને તો આગળ વધીએ એવું નથી. બાકી વિડીયોમાં તમે બધા સપોર્ટ કરશો એવી એવી રીતે સપોર્ટ કરશો તો આગળ વધશું. પછી બીજો વાત એ છે કે ગમે એને પૂછો મળવા આવવું હોય ને તો ડાયરેક્ટ આમ રંગ હોય, ઉચ્છા હોય, જીગર હોય કે જાવું છે નાનજીભાઈને મળવા એમ. તાને કોકને પૂછે તો કે ફૂસ મૂડ ભાંગી જાય. હરખી સલાહ આપજો બધાને. હા યાર હરખી સલાહ આપજો તો મળવા આવવું હોય ને એને પહોંચી જે શકે. કોઈને પૂછે એની વાત છે, કોઈ ભાઈલું હોય ને તો હરખું કહી દેજો કે આ ઠેકાણે છે. ગામ દયાળ, તાલુકો મહુવા ને જિલ્લો ભાવનગર, મેલડીમાના મંદિરની બાજુમાં રહી છે ને તળાવમાં રસ્તો થઈ ગયો. મારા ઘરે ફોર વ્હીલ રીતે પહોંચી જાય. ચાલો ગમે એને પૂછે, ગમે એ પૂછે ને તો ખબર હોય ને તો હરખું વ્યવસ્થિત કહી તો ગમે એ માણસ પહોંચી જાય એમ. બાકી હું નથી કહેતો કે તમે જ ખોટું કીધું, તમે જ લાંબુ કર્યું એમ. સાચી વાત છે, તમે તમારી રીતે કીધું. હો વાતની એક વાત, તમે પણ આઘું તો આઘું પણ કીધું તો ખરું ને, એની પર મને મજા આવી. તમે કીધું એટલે કે સીંધાડ્યું તો ખરું. મારે આંખમાં કાંઈક પડ્યું. હવે ઘડીક મહેમાન ઉઈ જાય, લંડન વાળા આવે ને એની રાહ જોઈને બેસી. ચાલો મહેમાન આવ્યા ને, મહેમાન તમે પૈસા દીધા ઘણા બધા, હાથમાં તમારો આભાર. અમને દીધું એના કરતાં ભગવાન તમને અનેક ગણું દે. પણ આમ જુઓ ગમે એ મહેમાન આવો ને યાર, ફૂલની તો ફૂલની પાકડી તમારા હાથમાં દેવું એમ થતું હોય ને તો 10 રૂપિયાથી શરૂઆત કરો ને 100 રૂપિયા લગન દેવાના, એથી માથે નહીં દેવાના. કેમ કે અમારી પાસે ઓલરેડી માતાની દયાથી ને તમારા બધાને સપોર્ટથી પૈસા હાવ ખૂટતા નથી. એટલે કે પૈસાવાળા નથી દીધા પણ ખૂટતા નથી. કહેવાનો મતલબ એ છે ઓલાને દાંત કેટલા બોલ. હા યાર હા હા અમી રાજી તો ક્યાં કરેગા સાલા કાજી. વાલા 12:48 મિનિટ થઈ ગઈ તોય તે નદી મહેમાન આવ્યા નથી. અને વાતાવરણ કહેતા હોય ને તો હાવ 72 વાલે તો ખરાબ થઈ ગયો. આમ તો જો ચારે બાજુ રો અને આવી રીતના વાદળા. ઓહો એને તડકો 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 એવો તડકો એવો તડકો એવો તડકો એવો તડકો જામ્યો અત્યારે બહુ બાટીને ધબધબાટી બોલે. અરે યાર હું વાત કરું, અહીંયા જાવડા બધા કાતરા ખાય અને સાંયે બેઠા બેઠા કરે છે ડિસ્કો. મહેમાનની રાહ જોઈને નેન્સી બેન અમારે હુઈ ગયા ગાઈસ જોઈ શકતા છો. બાકીને આવડા છોકરા કાતરા ખાય છે અને આ બે ભરું સાફ સફાઈનું કામ કરે છે. હા ખાવ વાહ. તો ચાલો જો મારા વાલા એકલાવું એક ફાટેલો કાતરો અને ફાટી કેમ જોઈ છે પાણી પી ગયો બધા સમજાજો. આપણે પાણી પીએ કે આને તો અહીં મૂળિયા એના આમાં મૂળિયા છે ને પાણી પીવા મળ્યા એટલે કાતરા વહેલા છતાં તરડી જાય એમ. ફાટી જાય કહેવાય કે તરડી જાય કહેવાય જી કહો તું કહી દીધું. મહેમાન આવે તેવા લાગશે વાર પણ આવશે મજા. ફેમિલી મહેમાનની વાત જોઈ જોઈને બધા ઠાકી જાય પણ મહેમાન હજી આવ્યા નહીં. કેમ કે એને કોટડા પાછું કંઈક હવનનું ને એવું બધું કામ છે ને એટલે એ ના છે તો એ પછી આવવાના છે મોડા એમ કહેતા. હા તો મહેમાનની વાત જોઈ જોઈને ટૂંકી જા તો સાહેબ છે ને હુજ જા હોતા કેમ પાછા આંબામાં પગ નાખ્યા છે એનું કંઈ ઠેકાણ હરોય ને છે હરોય આમ જ જોવાનું. બોલો અહીં નેન્સી બેન ત્યાં અહીં કૃષ્ણ હોતી એ જાગી હતી, કેવલભાઈ હુત્યો એ છે હવળે બુથરા છૂટે જાગી જશો ગાઈસ. હજી મહેમાન આવ્યા નથી ને અહીંયા વાવડા છે ને હવે ઉધરું લીધું કામ આવડા કઈક હૈદ કેવાય હૈદ હો સે આઈફોન ના ફોન કર્યો તો ને તે આલાવે છે એટલે ગયા હું સાંભળતો હતો. અને આ બધું સાફ સફાઈ થઈ ગયો ગાઈસ. સમજો પાંદડાનો કરી લેખો વીરાઈએ અને એને કાકીએ ઢગલો અને બધું ઉડાડ્યું. હો ભાઈ ટણટણિયા ભાઈ ઓય કેવાલ હા ગાઈસ તો કાંઈ વાંધો નહીં. હું છે ને જાગી ગયો છું ફેમિલી ને યાર મોઢું થયું છે મને બોલો. આંબાની હેઠે ઘડીને હું તો જ નવી ડિઝાઇન કરી, નવી ફેસિલિટી, નવી ચીજા ગોતી. અહીંયા લાગશે વાર આવશે મજા. મહેમાનની વાત દુનિયાની જોઈ. મહેમાન આવ્યા નથી, ભૂખા પેટમાં હાહે નથી બરાબર.
હમીએ બનાવી એટલે કે હમીએ નહીં પણ કાજલે ને કેવલે બનાવી. શું કહેવાનું? ધાણી બોલે તો પોપકોર્ન. પોપકોર્ન ડોડા ને પોપકોર્ન ફોડ્યા. આ મુકેશભાઈ ભાવનગરથી ગિફ્ટમાં મેકલાવ્યા ને. મુકેશભાઈ આમ જોવો તેદુનો આજ વારો આવ્યો. મેકલાવું મારા વાળા મજા આવે. જોરદાર નાશ. નેક્સ્ટ લેવલ સુપર હિટ. ચાલો ખાવા. સવાર દીની વાટ જોઈને બેઠા હા. દુનિયાની રાહ જોઈને અત્યારે લોક ખુલી ગયો. બોલો હારવાર પછી બધું ભેગું થાય. ત્રણે 44 મિનિટ છે. અંધાઈની પહેલાં તો અમારા પપ્પા આવે. આમાં મારે વિડીયો ઉતારવો કે આવો પપ્પા એમ કેવું. બોલો જો અહીંયા ગોદડું પાસે અને મારા પપ્પા એમ કે મહેમાન આવ્યા બેઠક કરો. સાંભળો કે ઓલો કેવલો ગદીનો છે. બસ મહેમાન પૂગી જા. મહેમાન હા કેમ છો? બસ મજા સારું. હા સારું સરસ. લ્યો બેહો એ આવો અશ્વિનભાઈ આવો. અશ્વિનભાઈ દાંત ગાઈશ બહુ. અશ્વિનભાઈ પોગી જશે ને હવે ઘડીક દે છે. બને ચાલો તો સા પાઈ દઈ. હા બોલવાનું બંધ છે. કેમ? હમણાં રિહાણેલા છે તમારે અરે સવાર દીની રાહ જોરાવો વાત. હાલો ગાઈસ કેતા ચાલો બનાવો સા બનાવો. હાલો કહેતા ચાલો તો ફટાફટ પાણી પાઈ દઈ પહેલા અને પછી બનાવી સા. તો ગરમા ગરમ સા આવી ગઈ છે ગાઈસ. અને અશ્વિનભાઈ કપ લાવ્યા હા. અને અશ્વિનભાઈ તમને સા આપી એમાં એમાં રેડી ને. ચાલો ગાઈસ તો તમે જુઓ આવી રીતે સા પીવાની. આમ તો આજ મેં મને આવ્યા ને એની કાજલે એમાં સા પાઈ દીધી વખત ખબર ન પડી. આજ પહેલી વખત અહીંયા સડી ગયેલું છે. ગાઈસ આમ જુઓ ઓશીકું આવ્યું અને આ ઠેલીમાં થોડી ગિફ્ટ આવેલી છે એટલી. અને આ ઓશીકું છે કપડાને એવું ઘણું બધું લાવ્યા પણ ઓલા પણ પીડું બધાને દી દેવાના છે કે આ ફેરી. તો અલે પકાય તારી હાટું ઓશીકું ઓપરેશન કરાવ્યું કે તે અશ્વિનભાઈના ઘરના અહીંયા ઓશીકું મોકલાવ્યું તારે હાટું. હો ઓશીકું રાખીને શું જાય એમ. ને આમાં કંઈક વસ્તુ છે પછી દેખાડશું કઈ શું છે એ ખબર નથી. વજન બહુ છે કા? હા એમ લંડનમાં બધું પેક ગાઈશ. ને મારા પપ્પા છે ને ના હંધું રાખ્યું. તો વિડીયો ઉતારવા કેમ મને આમ થાય. મારો બેટો મારા પપ્પાથી બી બોલ શું કરવું. બીજું બેન તમાર વર કેટલા રાહી છે. તમાર વર બહુ રાહી હો બેન. અશ્વિનભાઈ કે નાત રાખવાનું છે કે એમ કે ભાઈ થોડો થઈ ગઈશ ના ગાઈસ. આવડો આ છે ને આ છે બધું પાર્સલ જોઈએ તમે કેટલા બધી વસ્તુ હો બધાને દેવાનું છે એવું છે. ગાઈસ આમ જવો તમે અહીંયા જવો ગાઈસ. જવો તમે જવો ખાલી આમ જવો. ઓ તારી શું કરો તમે બધા? ઓહો લે ગાઈસ આવું છે કાંઈ વાંધો નહીં જોઈએ. હાલો તો ગાઈસ તમે જોઈ શકતા છો આજમાં યાર આમ જુઓ હું વાત કરું તમને. વાહ ઓહો એ અને એમ છોડું આમ જુઓ એમ છોડું પાછું આમ જુઓ તો મને તો એટલી માર દીધું મારા ઓલા થોડું ગોઈતું બાસકા મેરા માય એટલે મને લૂંટ્યું યાર. મારું મન જાણે આમાં બહુ બગડા છે બોલી ગઈ. કેટલું પબ્લિક ભેગું કર્યું. અશ્વિનભાઈ આમ જો કાઢી લેતા અને આવડે જમઝમાટી બોલાવી દીધી. અને કિંજલબેન હાલો કિંજલબેન આમ હાલે કાંઈ હાલો કિંજલને આપો ગાઈસ. તો ગાઈસ આમ જુઓ વાહ રે વાહ આ ગોળી કેવી. ઓ માય ગોડ બે લેતો માણસ કા છે બે લઈ લો કે જો કકડે બોલો કાકરા લાગ્યા. સાંજે બત્રી એમ પહેરવાનું નક્કી થઈ ગયું છે. આ મેકલાવીનો આભાર. અને આમ જો ઘણું બધી વસ્તુ મેકલાવીમાં થોડુંક આમ તેમ થયેલું છે. ખોટું કોઈ લગાડતા નાખલે વ્યવસ્થિત કંઈ નથી બતાવવાનું ને બખડ જંકર હાલતું કેમ કે મારા પપ્પા હોય. અને આ છે ને આ જે ગોળી હતી ને એની અંદર બદામ નીકળે. બોલો બદામની ચોકલેટ. વાહ અમે બે જણા છે ને જંજી ને કૃષ્ણ ને નેન્સી ને કેવલનું લીધું. અમે અમારે તો કાંઈ ન લીધું યાર. અમારે જોતું જ નહોતું. ઘણું છે અમારી પાસે. કેટલી મજા આવે કાંઈ કેટલી મજા આવે. નથી ખાધી કઈ મજા આવે. બોલો ગાઈસ આવડા બે કંઈક પ્લાન કરતા હોય અને જો કંઈક વિડીયોની કંઈક બે વાત કરે ને ખબર પડી જાય વિડીયો ઉતારવા મળ્યા. અશ્વિનભાઈ કે ભાઈ આવજો હાલો તો કાલે મળીએ પાછા. ઓકે ચાલો ઓકે બાય. હા ખૂબ આભાર તમારો. વાહ ભાઈ વાહ. તો ગાઈસ તમે જોઈ શકતા છો ફોરવેલ લઈને ભાગશે મહેમાન પછી ફ્રી વાર કાલે પાછા આવશે. મોટર શરૂ થઈ ગયું છે અને અશ્વિનભાઈ જાહે જમજમાટી. અને એક અહીંયા વિનોદભાઈ જેવો દેખાડે છે અને ગાડી આ લેવી છે એટલે આ ભાઈ વિડીયો ઉતારે હું અહીં વિડીયો ઉતારું. આ બે બાય બાય કરી દો. હાલો એમ સરસ હાલો બાય બાય.
જોઈએ ગાઈસ તો ગાઈસ મહેમાન વહી ગયા અને હું એમ તને એમ જાઉં છું ઘરે અને થોડાક માણસો વધી ગયેલા હતા ને એટલે વ્યવસ્થિત વિડીયો નથી બનાવ્યો પાછા જુઓ ગાઈસ અહીં તો આમ જુઓ તમે ખરા વાત તરીકે અહીં તો આ ઈલા એ શું છે ગાઈસ આમાં તો હા આજ ઘણું દેખાડ્યું આજ ને તોડું ઈલા કેમ દેખાડી કરેલું છે આમાં તો કઈ કિંમતી વસ્તુ હોય છે બધી ની હા હતાડેલ થઈ જાય છે કેમ કા કરેલું હોય એટલે આમાં કઈ કિંમતી વસ્તુ હોય તો આ આજમાં નહીં તો કાલમાં તો ફેમિલી તમને બધાને છે ને કાલના બ્લોગની અંદર આ બધી વસ્તુ તોડીને બતાવી દઉં શું છે શું નહીં લંડનની વસ્તુ કિંમતી અને આમ કહેતા ને તો ખજાનો કેમ આપણે દાટેલો હોય એની જેમ આ પેકિંગ કરેલ છે એટલે ખજાનો હાસો છે ને આની અંદર છે તો નેક્સ્ટ બ્લોગ જોજો પણ નકર રહી જાવ તો પછી કહેતા નહીં કે રીત જાય નાનજી બેન પણ હવે નેક્સ્ટ જોજો રોજી તો શું છે હાલે તો લઈ તો બોલું હા બોટલ છે જે હોય તમને બતાવવાનું છે કાલે કાલની અંદર દારૂ હોય ને તો દેખાડવાનો છે બાકી આપણે કાલ દેખાડીશું હવે વેટિંગ કરીએ ચાલો આજની તારીખની અંદર ઘણા બધા મહેમાન આવી ગયા મહેમાન આવ્યા તમારા બધાનો ખૂબ ખૂબ આભાર અમને દીધું ને અમારા માટે લાવ્યા એના કરતાં ભગવાન તમને અનેક ગણું દે એવા દિલથી આશીર્વાદ અને આપણે આ બ્લોગ પૂરો કરી દેવાનો છે કિંમતી વસ્તુ છે ને એ કાલના બ્લોગમાં તમને દેખાડવામાં આવશે બધાને તો ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી આવજો બધાય બાય બાય